જે આખું વર્ષ યા માર્ચ મહિનાથી લઈને આજ દિવસ સુધીની જે આપણી મહેનત છે, આ મહેનતને આપણે પેપરની અંદરમાં નોટ ડાઉન કરવાની છે કે લખવાનું છે, એનું રિઝલ્ટ આવીને તમારું ફ્યુચર નક્કી કરશે. એટલે રિલેક્સ જે થયું છે, જે વાંચ્યું છે, નથી વાંચ્યું, જે થયું ને એ સ્વીકારી લો. હવે કોઈ ચિંતા ન કરતા, કારણ કે તમે અમારું પેપર ગુજરાતીનું પેપર છે તો ગુજરાતીની અંદરમાં તમે 80 માંથી 60 આવે, 80 આઉટ ઓફ આવે, એ ચેન્જ થવાના નથી. તો ડિસ્કશન કરીને તમે નેગેટિવિટી ન લઈ આવતા. બીજી સ્કૂલની અંદરમાં જાઓ તો જે કોઈ કેમ્પસ હોય ને એને પગે લાગજો. બીજું, તમે જ્યારે જે તે ક્લાસની અંદરમાં જાઓ છો, આ ક્લાસને તમે ગડબડ કરજો સાહેબ, કારણ કે આ દિવાલ છે, નિર્જીવ વસ્તુ છે, પણ આની પણ એનર્જી છે. બેસો ને કે બેન્ચને ગડબડ કરજો. તમે કોઈ પણ સ્ટેજ શો જોતા હોય ને તો કે શાહરુખ ખાન હોય કે અક્ષય કુમાર હોય, બીજા સ્ટેજ ઉપર છે ને ગડબડ કરે છે, કરે ને. તમારે આ 6 દિવસ છે ને, 6 દિવસ ઈ બેચ ઈ જગ્યા ખાલી આ એકાઉન્ટ નંબર આવ્યો તો 6 દિવસ કે 7 દિવસ કાલે ત્યાં જ બેસવાનું છે. આ જગ્યા કોઈ ચેન્જ નહીં કરી શકે એ નંબર એ બેચને પણ કરજો, કારણ કે ત્યાંથી તમને વાઇબ્રેશન આવશે. અને ખાસ આંખ બંધ કરી અને યાદ કરજો કોને, તો કે સૌથી પહેલા ગુરુ તમારા માતા પિતા. કારણ કે તમારું દુનિયામાં આખી દુનિયા તમારો દુશ્મન બનશે ને તો પણ તમારો સાથ અને સહકાર હંમેશા માટે તમે ગમે એવી ભૂલ કરી છે, પેરેન્ટ્સ તમારા સપોર્ટ કરે છે, એને દંડવત કરજો. બીજા તમારા છે ગુરુને યાદ કરજો, કારણ કે ગુરુના બ્લેસિંગ છે ને એ તમારી સાથે હોય ને, તો તેને યાદ કરજો. આ તમને ગુરુના, માતા પિતાના અને ત્રીજા અને સૌથી છેલ્લા આ દુનિયા ચાલે છે કેનાથી કે પરમાત્મા. એના પરમાત્માને જે કોઈ દેવી દેવતાને માનતા હોય તેને યાદ કરો સાહેબ. 100% તમે માનશો કે ન માનો સાહેબ, તમને ક્વેશ્ચન નહીં આવડતું હોય તો ઓટોમેટિક ખબર નહીં ક્યાંથી ક્યાં વાઇબ્રેશન થી તમને ક્વેશ્ચન આવડી જશે. તો અને અહીંયા હું ગેરંટી આપું છું કે આપણું રિઝલ્ટ, આપણી સ્કૂલનું રિઝલ્ટ 100% આવવાનું જ છે. તો અમને લોકોને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જ. આ વિશ્વાસ તમને પણ બનાવી રાખો. ડન? તો મારા તમામ બાળકોને બરાબર છે, પરમાત્મા પાસે પ્રાર્થના કરું કે ખૂબ સારું રિઝલ્ટ આવે. થેન્ક યુ સો મચ.